આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ સુરતમાં ભરાયેલા પાણીના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ સુરતમાં ભરાયેલ પાણીના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આ તકે મીડિયાને સંબોધતા મનોજ સોરઠિયાએ જણાવ્યું કે ગત 7 અને 8 જુલાઈના રોજ સુરતમાં પડેલા પહેલા જ વરસાદને કારણે લગભગ તમામ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। લોકોના ઘરો, દુકાનો અને બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાઈ ગયા, જે આજે 4 દિવસ પછી પણ હજુ સુધી ઓસર્યા નથી। આમ તો સુરતના લોકોએ ભૂતકાળમાં પણ આવી નાની મોટી વિપદાઓની કુદરતી આફતોનો હસતા મુખે તથા ખંતપૂર્વક સામનો કર્યો છે, પરંતુ આ વખતની પરિસ્થિતિ તદ્દન અલગ છે। આ વખતે આપણે વેપારીઓની આંખોમાં આંસુ જોયા છે અને આ પૂરમાં આશરે 40 જેટલા લોકોના મૃત્યુ થતા પરિવારોનો કરુણ આક્રંદ પણ સામે આવ્યો છે। આજે સમગ્ર સુરત સ્તબ્ધ છે કે માત્ર 24 કલાકના વરસાદથી આવી ગંભીર પરિસ્થિતિ કેમ સર્જાઈ? આટલું કરોડો રૂપિયાનું નુકસાન કેવી રીતે થયું અને તેની પાછળના અસલી કારણો શું છે? આ પૂર્વે 20 વર્ષ પહેલા વર્ષ 2006માં એક ભયાનક પૂર આવ્યું હતું। એ પૂર બાદ આપણને આશા હતી કે શાસકો થોડા સુધરશે અને નવી ટેકનોલોજી તથા સાચી વિકાસ નીતિ સાથે આગળ વધશે, પરંતુ આપણે એ વાત ખાસ નોંધવી જોઈએ કે 2006માં સુરતમાં આવેલું પૂર સ્થાનિક વરસાદને કારણે નહીં, પરંતુ ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે આવ્યું હતું। આ જ પરિસ્થિતિમાં કલ્પના કરો કે જો આ વખતે સુરતમાં ભારે વરસાદની સાથે સાથે ઉપરવાસમાંથી પાણી પણ છોડવામાં આવ્યું હોત તો કેવી સ્થિતિ સર્જાત? તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। આટલા વર્ષોના શાસન પછી પણ આપણા શાસકો કંઈ શીખ્યા કેમ નહીં? આપ નેતા મનોજ સોરઠિયાએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2006ના પૂર બાદ ઘણી સમિતિઓ બની અને વિવિધ સંસ્થાઓએ સર્વે કર્યા। સરકારના ફ્લડ ડિપાર્ટમેન્ટ, IIM અમદાવાદ અને વર્લ્ડ બેંક દ્વારા કરવામાં આવેલા સર્વેના અહેવાલો સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રને સોંપવામાં આવ્યા હતા। આ તમામ કમિટીઓને સુરતમાં પૂરની સ્થિતિ નિવારવા માટે એક સમાન અને ચોક્કસ સૂચનો કર્યા। તેમાંનું પહેલું સૂચન એ હતું કે સમગ્ર શહેરમાં ડ્રેનેજ સિસ્ટમ દુરસ્ત કરી મોટી સ્ટોર્મ વોટર લાઇનો નાખવી અને વરસાદી પાણીના નિકાલની અલગ વ્યવસ્થા ઊભી કરવી। બીજું, સુરતમાંથી પસાર થતી વિવિધ વિસ્તારોની ખાડીઓને પહોળી અને ઊંડી કરવી, જેથી વરસાદી પાણી સરળતાથી વહીને દરિયા સુધી પહોંચી શકે। ત્રીજું, સુરત શહેરના અનેક તળાવો અને જળાશયોનો સુચારુ વિકાસ કરવો, જેથી કરીને રેન વોટર હાર્વેસ્ટિંગ થઈ શકે અને શહેરમાં પડતા વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ તેમજ નિકાલ થઈ શકે। ચોથી બાબત એ હતી કે સુચારુ અર્બન ડેવલપમેન્ટ એટલે કે સિટી પ્લાનિંગ વ્યવસ્થિત રીતે કરવું। જેમ ટ્રાફિક મેનેજ કરવા માટે રસ્તાઓ અને સિગ્નલોની વ્યવસ્થા કરવામાં આવે છે, તેવી જ રીતે વરસાદી પાણી માટે પણ વ્યવસ્થા કરવાની હોય છે। તો આ 20 વર્ષની અંદર ભાજપના શાસકોએ શું કર્યું? એમણે પાણીના નિકાલના પ્રશ્નો પર કામ કરવાને બદલે કપાતની કિંમતી જમીનોનો વેપાર કર્યો અને પોતાના પ્રોજેક્ટોમાં ભ્રષ્ટાચાર કરીને પૈસા બનાવ્યા। અમે જ્યારે આ અંગે રિસર્ચ કર્યું અને વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી, ત્યારે ગંભીર બાબત સામે આવી કે સુરતની સ્ટોર્મ લાઇનોની સફાઈ છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી જ નથી। શાસકો એવું માનીને બેઠા છે કે વરસાદ આવશે એટલે સ્ટોર્મ લાઇનનો કચરો પોતાની જાતે સાફ થઈ જશે। જ્યારે પ્રી મોન્સૂન કામગીરી કરવાનો સાચો સમય હતો, ત્યારે ભાજપના શાસકો ચૂંટણીમાં મેયર અને સમિતિના સભ્યોની પસંદગી તથા સત્તા કોના હાથમાં આવશે તેની આંતરિક ખેંચતાણમાં વ્યસ્ત હતા। 80 લાખથી વધુ વસ્તી ધરાવતા આટલા મોટા શહેરમાં આવી ગંભીર બેદરકારી જોઈને આપણને ભારે આશ્ચર્ય થાય છે। મનોજ સોરઠિયાએ વધુમાં જણાવ્યું કે આટલી મોટી આપત્તિ અને પૂર આવ્યા પછી પણ આપણે જોયું કે જાણે પોતે કોઈ મોગલ શહેનશાહ હોય તેમ આ શાસકો લોકોની વચ્ચે જઈને માત્ર શોબાજી અને દેખાડો કરી રહ્યા છે તથા સહાયના નામે જનતાની મજાક ઉડાવી રહ્યા છે। તેઓ પોતે જાણે ભગવાનના અવતાર હોય અને લોકો પર ઉપકાર કરતા હોય તેવો દેખાવ કરી રહ્યા છે। ખરેખર તો વર્ષ 2007માં સુરતની ઓક્ટ્રોય નાબૂદ થઈ ત્યારથી લઈને આજ સુધી આ ટ્રિપલ એન્જિન સરકારે માત્ર સુરત સાથે અન્યાય જ કર્યો છે। સુરતના ભાગે આવતી અંદાજે 15,000 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી માત્ર 5,500 કરોડ જેટલી જ ગ્રાન્ટ સુરતને મળી છે અને બાકીની ગ્રાન્ટ આ સરકારે હજુ સુધી આપી નથી। અહીંના ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો, કોઈએ વિધાનસભા કે સંસદમાં સુરતના ભાગની ગ્રાન્ટ માટે ક્યારેય રજૂઆત કરી નથી। સુરતમાં જે પણ વિકાસ કાર્યો થાય છે તે માત્ર ને માત્ર સુરતના લોકોના વેરાની આવક અને તેમના પોતાના પૈસાના આધારે જ કરવામાં આવે છે। આમ તમામ મોરચે ભાજપના શાસકો સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યા છે। મારે સરકાર પાસે સુરતના લોકો માટે કોઈ માંગણી નથી કરવી। સુરતના લોકો ખમતીદાર છે
તેઓ આવી 6-7 હજારની મામૂલી સહાયથી પોતાની જિંદગી બદલવાના નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે સુરતમાં સર્જાયેલો આ અનર્થ કુદરતી આફત નહીં પણ ભાજપ સર્જિત હોનારત છે, એક મૃત્યુકાંડ છે અને તેની પાછળ ભારતીય જનતા પાર્ટીનું પાપ જવાબદાર છે। સત્તાના અતિરેકે આ શાસકોને તાનાશાહી અને સ્વચ્છંદી બનાવી દીધા છે અને એમને આ ઘટનાનું સહેજ પણ દુઃખ નથી। આ પૂર આપણી આંખો ખોલવા માટે પૂરતું છે અને સુરત તેમજ ગુજરાતની જનતા માટે આ એક મોટો સબક છે। હવે ભાજપના પાપનો ઘડો ફૂટવાનો અને આ શાસકોની ગુલામીમાંથી મુક્ત થવાનો સાચો સમય આવી ગયો છે। સુરતમાં નીકળતી જે ખાડી છે, એક અલગ અલગ વિવિધ વિસ્તારની ખાડીઓને પહોળી કરવી અને ખાડીઓને વ્યવસ્થિત રીતે એ ખાડીઓમાં વરસાદનું પાણી જે છે એ વહન થાય અને દરિયા સુધી ભળે એના માટેની વ્યવસ્થા કરવી। અને ત્યારબાદ સુરતની અંદરના અનેક તળાવો અને વોટર બોડીઝ જે સુરત શહેરની છે એ વોટર બોડીઝનો વિકાસ કરવો, એમને વ્યવસ્થિત રીતે સુચારુ રીતે એનું આયોજન કરવું, જેથી કરીને જે રેન વોટર હાર્વેસ્ટિંગનું કામ છે, શહેરમાં પડતા વરસાદને રિચાર્જ કરવાનું જે કામ છે એ કામ થઈ શકે। અને સુચારુ રીતે અર્બન ડેવલપમેન્ટ એટલે કે ટીપી પ્લાન જે છે એને વ્યવસ્થિત રીતે કરવો, જેવી રીતે શહેરના ટ્રાફિકને મેનેજ કરવા માટે, વાહનોના ટ્રાફિકને મેનેજ કરવા માટે રસ્તાઓ અને સિગ્નલોની વ્યવસ્થા કરવામાં આવે, એવી જ રીતે વરસાદી પાણીના નિકાલ માટે પણ એક વ્યવસ્થા જે કરવાની હોય છે। તો આ 20 વર્ષની અંદર સુરતના શાસકોએ, ભારતીય જનતા પાર્ટીના લોકોએ શું કર્યું? આ 20 વર્ષની અંદર માત્ર ને માત્ર ભાજપના લોકોએ સુરતની કિંમતી જમીનોનો વેપાર કરવાનું કામ કર્યું। એમણે સુરતના પાણીના પ્રશ્નો, પાણીના નિકાલના પ્રશ્નો એના ઉપર કામ કરવાને બદલે મોટા ભાગે 40% કપાતની જે જમીનો છે એનો વેપાર કરવાનું કામ કર્યું। સાથે પોતાના જેટલા પણ આયોજનો, જેટલા પણ પ્રોજેક્ટો છે એની અંદર માત્ર ને માત્ર પૈસા ખાઈ જવાનું કામ સુરતના આ જે શાસકોએ છે એ કર્યું છે। આ વખતે આ જે સ્થિતિ સર્જાઈ એની પાછળનું સૌથી મોટું કારણ જો કોઈ હોય તો એ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી નથી તો સુરતની ખાડીઓની સફાઈ થઈ, અથવા તો નથી તો આ સ્ટ્રોમ લાઇન, જે સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન છે એ ડ્રેનેજ લાઇન જે છે એની સફાઈનું કામ થયું। બહુ જવાબદારીપૂર્વક કહું છું કે સુરતની સ્ટ્રોમ લાઇનોની સફાઈ છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવી નથી। વારંવાર એક જ વાત કરવામાં આવે કે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાય છે, પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, પ્રી મોન્સૂન કામગીરી થઈ છે, આ વખતે પૂર આવશે નહીં, પણ વારંવાર આ સ્થિતિ સર્જાય છે। અને અમે જ્યારે કેટલીક રિસર્ચ કરી, ડિપાર્ટમેન્ટ સાથે કેટલાક અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી, તો એક ગંભીર બાબત સામે આવી છે કે સુરતના સ્ટ્રોમ લાઇનો જે છે એની સફાઈ થઈ નથી। આ લોકોનું એવું માનવું છે કે વરસાદ આવશે અને પોતાની જાતે ઓટોમેટિક સ્ટ્રોમ લાઇનોનો કચરો જે છે એ સાફ થઈ જશે, એને સાફ કરવાની જરૂર નથી। અને એટલા માટે આ પહેલા જ વરસાદની અંદર સુરતમાં ભયંકર સ્થિતિ સર્જાય છે। આ વાત આપણને બધાને અચરજ પમાડે કે આટલા મોટા શહેરની અંદર, લગભગ 80 લાખથી વધારે વસ્તીવાળા શહેરમાં આટલી ગંભીર બેદરકારી શા માટે? અને આપણે જોઈએ છે કે જ્યારે પ્રી મોન્સૂન કામગીરી કરવાનો સમય હતો એ સમયમાં ભાજપના શાસકો ચૂંટણીઓ પછી મેયરો અને સભ્યોની સિલેક્શનમાં અને સત્તા કોના હાથમાં આવશે એ ગતાગમમાં પડેલા હતા। છેલ્લા લગભગ ચૂંટણી પછી 1 મહિના ઉપર સમય વીતા પણ એ શાસકોને પસંદ કરી શક્યા નહોતા। તો આ તમામ બાબતો જે છે એ ગંભીર પ્રશ્ન આપણા સૌની સામે ઊભો કરે છે। આ વખતે પૂર આવ્યા પછી પણ આપણે જોયું કે જાણે કે મોગલ શહેનશાહો હોય એવી રીતે લોકોની વચ્ચે જઈ અને બિચારી બાપડી પ્રજાને સાંત્વના આપતા હોય એવી રીલો બનાવી અને માત્ર શોબાજી કરવાના કામ છેલ્લા કેટલાક સમયથી ચાલે છે। સહાયના નામે મજાક ઉડાવવાનું કામ જે છે એ સુરતના શાસકો અત્યારે કરી રહ્યા છે। દરેક લોકોને જાણે કે પોતે મોટા મોટા ભગવાનના દીધેલા અવતાર છે અને અવતાર લોકો ઉપર ભલું કરતા હોય એવી રીલો આપણે અત્યારે શાસકોની જોઈએ છે। ખરેખર વાત એ છે કે સુરત જેવા શહેરને છેલ્લા 2007માં સુરતની ઓક્ટ્રોય નાબૂદ થઈ ત્યારથી લઈ અને આજ સુધી આ ટ્રિપલ એન્જિનની સરકારને માત્ર ને માત્ર સુરત સાથે અન્યાય કરવાનું કામ કર્યું છે। લગભગ 15,000 કરોડ જેટલી ગ્રાન્ટ સુરતના ભાગે આવતી ગ્રાન્ટ જે છે એમાંથી માત્ર 6500 કરોડ જેટલી ગ્રાન્ટ તે સુરતને મળી છે। બાકીની જે ગ્રાન્ટ જે છે સુરતને હજી સુધી આપવાનું કામ નથી થયું।
અને આ ટ્રિપલ એન્જિનની સરકારમાં જનતા દ્વારા ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, એ ચાહે ધારાસભ્યો હોય, ચાહે સંસદ સભ્યો હોય, એમણે વિધાનસભામાં પણ અને સંસદમાં પણ સુરતના ભાગે આવતી ગ્રાન્ટની રજૂઆતો કરી નથી. સુરતને માત્ર ને માત્ર સુરતના લોકોના વેરાના જે આવક છે એના નામે અને એ પૈસાના આધારે તે વિકાસ કરવાનું કામ જે છે એ સુરતમાં કરવામાં આવે છે. તો તમામ મોરચે ભારતીય જનતા પાર્ટીના શાસકો જે છે એ ફેલ ગયા છે, નિષ્ફળ નીવડ્યા છે. અને મારે ભાજપના નેતાઓ પાસે કે ભાજપની સરકાર પાસે સુરતના લોકો માટે કશું માંગણી નથી કરવી. સુરતના લોકો ખમતીધર છે. સુરતના લોકો આવી 6,000-7,000ની સહાયથી એમની જિંદગી નથી બદલાવાની. પણ એક વાત ચોક્કસ છે કે આ જે હોનારત છે એ ભાજપ સર્જિત હોનારત છે. આ મૃત્યુકાંડ છે અને એની પાછળ જવાબદાર છે ભારતીય જનતા પાર્ટીનું પાપ છે. ભાજપના પાપનો ઘડો ભરાયો છે, પરંતુ આ પાપની સજા સુરતના લોકોએ ભોગવવી પડી છે. મારે સુરતની જનતાને વિનંતી કરવી છે કે વારંવાર આટલા વર્ષોથી મત આપવા છતાંય વારંવાર ભારતીય જનતા પાર્ટી સુરતના વિકાસ કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. વારંવાર આપણે એમને સત્તા આપી એમ છતાંય એમણે આપણને પાયાની સુવિધાઓ આપવામાં પણ સદંતર નિષ્ફળ ગઈ છે. ત્યારે આપણા માટે આ કિસ્સો, આ પૂર એ આપણી આંખ ખોલનાર પૂર છે. સત્તાની અતિરેક ભારતીય જનતા પાર્ટીને તાનાશાહ બનાવી છે. સત્તાના અતિરેકે ભાજપના શાસકોને સ્વચ્છંદી બનાવ્યા છે. એમને બિલકુલ આ આખી ઘટનાનું કોઈ પણ જરી માત્ર દુઃખ નથી. અને આજે માત્ર હાઈ પાવર મિટિંગોના નામે, શોબાજી કરવાના નામે માત્ર ને માત્ર પોતાના કરતૂતો ઢાંકવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે. સુરતની જનતા માટે, ગુજરાતની જનતા માટે આ એક સબક છે. આપણા બધા માટે એક સબક છે. ભાજપના પાપનો ઘડો ભરાયો છે, એ ફોડવાનો સમય છે અને ભારતીય જનતા પાર્ટીની ગુલામીમાંથી મુક્ત થવાનો આ સમય છે. આભાર.